ચાલતા શીખે છે। હવે યશોદા અને રોહિણીના કામ વધવા માંડ્યા છે, કારણ કે ભગવાન પાપા પરથી ચાલતા શીખે છે। ભગવાન 4 પગ કરતા કરતા 2 હાથ અને 2 પગથી હાલતા ચાલતા ક્યારેક ફળિયામાં જાય, ક્યારેક રસોઈ ખાનામાં વયા જાય, ક્યારેક ગૌશાળામાં વયા જાય। ગૌશાળામાં જાય તો ગાયોના શિંગડાઓને લગાવે હાથ, ચૂલામાં જાય તો રસોઈ ખાનામાં જાય તો ચૂલામાંથી અગ્નિ લેવા માટે જાય। ક્યારેક ભગવાન ફળિયામાં જાય, જ્યાં વૃક્ષ હોય ત્યાં જાય, અને એવામાં એક ચણોઠીનું ઝાડ છે। ભગવાન રોતા રોતા ચણોઠી બતાવે છે, ગૃણાણી કર્તુમપી યત્ર। ચણોઠી સામે જોઈને ભગવાન રોવે છે। યશોદા કહે છે કે શું જોઈએ છે? સામે મોતી સામે આંગળી કહે છે કે માં, આ મોતીને દેખાડે છે, કહે કે મોતી જોઈએ છે? કહે છે કે હા। અને પછી એ ચણોઠીની સુંદર મજાની એક માળા બનાવી અને ભગવાનને પહેરાવી દે છે। ગુંજાની માળા ભગવાનને બહુ પ્રિય છે। પછી ભગવાન થોડા મોટા થાય છે। હવે ભગવાનના મિત્ર મંડળ દિવસે દિવસે વધે છે। ભગવાન રોજ મિત્ર મંડળોને લઈ અને સારા વૃક્ષના ઝાડ નીચે, કદમના ઝાડ નીચે વયા જાય, અને ઘણા બધા ભગવાનના મિત્રો બનવા માંડે છે। હવે પ્રભુ દોડતા પણ શીખી ગયા છે, મિત્રોની સાથે રમતા પણ શીખી ગયા છે, ગલીઓમાં ગોવાળિયાઓની સાથે ફરતા પણ શીખી ગયા છે। કદમના ઝાડ નીચે બેઠા હોય, ભગવાને એક દિવસ એક પછી એક ગોવાળિયાને પૂછ્યું, એલા તમારું નામ તો કયો, તમારું નામ શું છે એ તો કહેતા જાઓ। પહેલો જે બેઠો હતો ને એને કહ્યું, તારું નામ શું છે? કહ્યું કે શ્રીદામ મારું નામ છે। વાહ વાહ। બીજાને કહ્યું તારું નામ? કહ્યું કે સ્તોક। ત્રીજાને પૂછ્યું તારું નામ? કહ્યું કે શુબલ। સૌથી નાનો હતો એને પૂછ્યું, એ બ્રાહ્મણ પુત્ર તમારું નામ શું છે? કહ્યું મધુમંગલ। એક થોડોક મોટો હતો ને એક કવડો બાંધો હતો। ભગવાને કીધું એલા તારું નામ શું છે? એક કવડો બાંધો હતો ને એને કહ્યું, કાના મારું નામ મનસુખ છે। તારું નામ તો બહુ સરસ છે, મનસુખ, મનનું સુખ, પણ આ તારે તનનું સુખ કેમ નથી? કઈક ખાતો પીતો જા ભાઈ, ભગવાન તો દયાળુ છે ને। ભગવાને કહ્યું કે ખાતો પીતો જા। મનસુખ કે બધું તમને આવડે, મોટા માણસના દીકરા છો ને એટલે કહેતા, બાકી અમારા જેવા ગરીબ માણસોના જે દીકરા હોય ને આવા જ હોય, એકવડા બાંધાના હો। તમે મોટા માણસના દીકરા છો એટલે રુષ્ટ પૃષ્ઠ ભરાવદાર શરીર છે। કહ્યું એવું ન હોય, એલા ખાતું પીતું તો જવાય ને। કહ્યું પણ ક્યાં? માખણ ખાતો જા। મનસુખ કે દુજાણો નથી તો બાજુવાળાને ત્યાં માંગવા જવાનું, એને કહેવાનું કે ભાઈ થોડુંક માખણ આપો ને। મનસુખ કે કનૈયા તને કહેતા આવડે છે, પણ કોઈ ના ઘરે માંગવા જાય તો માખણ થોડું દે કોઈ। કહ્યું જો માંગવા જાય નો આપે તો પછી ચોરી કરીને, તો ચોરી કરવા જવાય અને ચોરીને લઈ આવાય પછી ખાઈ લેવાય। કહ્યું ચોરી અમારાથી ન થાય। ભગવાન કે ચોરી તો કોઈથી ન થાય, પણ આ તો જો માગીએ ને નો આપીએ તો। મનસુખ કે હું ચોરી કરવા જાઉં અને હું કદાચ પકડાઈ જાઉં અને સામેવાળો મને એક થપ્પડ પાડે તો મારું તો અચ્યુતમ કેશવમ થઈ જાય।
એક તો વિચારો એક કરોડો બાંધો, ભગવાને કહ્યું, બધા એ વિદ્યાર્થીઓ હતા, ભગવાનના મિત્રો હતા, એને કહ્યું ભાઈ આ મનસુખ ને માખણ નથી મળતું એ વાત ન ચાલે. બીજા એ 4 જણા ઊભા થયા, કનૈયા એને નહીં અમને કોઈને નથી મળતું. ભગવાને કહ્યું તો આપણે હાઈ ક્લાસ એવું મંડળ જ બનાવી નાખીએ, ચિંતા જ નહીં બધી. અને ભગવાન એક વિદ્યાનું મંડળ બનાવે છે. તમને બધાને આ કથા ગમે છે, મને ખબર છે. સમય ઓછો છે, ઓછા સમયમાં જે પણ થાય એ આપણે વર્ણન કરીશું. ભગવાન એક મંડળ બનાવે છે, ચૌર્ય વિદ્યા પ્રસારણ, સુંદર મજાનું એક મંડળ જેમાં ચોરીના કામ કરવામાં આવે છે. અને એની અંદર ઘણા બધા સભ્યો બને છે, જેમાં મંડળમાં બરોબર વચ્ચે અધ્યક્ષના સ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે, દાઉજી ઉપાધ્યક્ષ છે અને બાકી બધાને સભ્યો બનાવવામાં આવ્યા છે. અને ભગવાને ધીરે ધીરે પોતાના મંડળનું કાર્ય ચાલુ કર્યું. ઓછા જ દિવસોમાં સફળતા પ્રાપ્ત થઈ, બહુ ઓછા દિવસોમાં પુષ્કળ સફળતા પ્રાપ્ત થઈ. ગોકુળમાં એક એક ઘરે જઈને ચોરી કરે છે, એક એક ઘરે જઈને ચોરી કરે છે. ભગવાન એક દિવસ ચોરી કરતો હોય અને એમાં એક ગોપી એને પકડી લે છે. ગોપી પકડી લે છે. ભગવાન પોતાનું બાવડું તોડાવી અને વયો જાય છે. અને એ ગોપી સીધે સીધી રાવ લઈને યશોદા પાસે જાય છે. યશોદાને કહે છે કે મૈયા, યશોદા મૈયા કહે અરે શું થયું છે ગોપીઓ? કહ્યું કે યશોદા મૈયા, અમને કહેતા તો લાજ આવે છે, પરંતુ આપનો જે આ લાલો છે ને એ અમારા ઘરે આવી અને માખણ ખાઈ જાય છે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાશ સ્થેયં સ્વાદ્વંથ દધિપય કલ્પિતૈ સ્થેયં સ્વાદ્વત્થ દધિપય કલ્પિતે સ્થેયયોગૈ મરકાન ભોક્ષ્યન વિભજતિ ચ વિભજતિ શ ચેન્નાતિ ભાંડમ ભિન્નતિ દ્રવ્યાલાભો સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કા. યશોદા મૈયા આવીને કહે છે કે તમારો આ લાલો છે ને અમારા ઘરે આવીને માખણ ખાઈ જાય છે. યશોદાએ કહ્યું ગોપી, મારો આ કનૈયો મારા ઘરે માખણ નથી ખાતો, અને કદાચ તારા ઘરેથી આવી અને 2 લોંદા ખાઈ જાય તો એમાં તારું શું ઓછું થઈ જાય? મારા ઘરે વ્યવસ્થિત જમી નથી શકતો એટલે તારે ત્યાં આવતો હશે, તારા બાળકોને જોઈને જમતો હશે, તો 2 લોંદામાં તારે શું ઓછું થઈ જાય? આટલામાં ભગવાન ત્યાં આવ્યા છે. ગોપીઓ કહે એ આવીને ખાઈ જાય એમાં અમને વાંધો નથી. વત્સાન મુંચન આવીને ખાઈ જાય એનો વાંધો નથી, પણ એકલો ક્યાં આવે છે? આખું ટોળું લઈને આવે છે. એકલો આવીને ખાઈ જાય તો 2 લોંદામાં કઈ ઓછું નથી થતું, પણ આખું ટોળું ને લઈને આવે છે. યશોદા કહે કડક થઈ ગયા, તું રોજ જા છો માખણ ખાવા? કહ્યું કે હા માં. તે કહ્યું છે ને માં કે એકલું એકલું ન ખાવું? યશોદા કહે હા એ સાચું, એકલું એકલું ન ખાવું. એકલા એકલા ખાય ને તો થાય ને ગાલ પિછોડિયા, ખવડાવીને ખાય એમાં મારો ઠાકોર રાજી થાય. કહ્યું માં તે કીધું ને કે એકલું ન ખાવું, એટલે અમે બધા મિત્રો એક સાથે જઈને માખણ ખાઈએ છીએ.
એક ગોપીએ કહ્યું ઈ બધા ખાઈ લે તો વાંધો નહીં, પણ વધે એનું શું કરે તો સાંભળો. વત્સાન મુંચન ક્વચિત સમયે, એ મૈયા પોતે એકલો ખાય એનોય વાંધો નહીં, એના મિત્રોને ખવડાવે એનોય વાંધો નહીં, પણ એમાં થોડુંક માખણ જો વધેલું હોય ને મટુકીમાં તો વત્સાન વાછરડાને ખવડાવે છે. યશોદાજીએ પાછું ભગવાનની સામે જોઈને કહ્યું તું વાછરડાઓને પણ માખણ ખવડાવજો? ભગવાને કહ્યું હા માં, તે કીધું ને કે જીવ ઉપર દયા રાખવી. કહ્યું હા એ બરોબર છે, જીવ ઉપર દયા રાખવી. માં આપણામાં જેવો જીવ છે એવો વાછરડામાં જીવ છે. હું જેમ તારું બચ્ચું છું એમ વાછરડા ગાયોના બચ્ચા છે. કહ્યું હા તો એને ખવડાવવાનું. બીજી ગોપી આટલામાંથી ઊભી થઈને કહ્યું વાછરડાઓને ખવડાવીને દે ને તોય વાંધો નહીં, મરકાન ભોક્ષ્યન, વાંદરાઓને બોલાવીને એને માખણ ખવડાવે છે. યશોદાએ એ બાજુ જોયું અને પછી કહ્યું હા જીવ પર દયા હોવી જોઈએ. હવે શબ્દ ફૂટે છે, કથા બહુ સરસ છે. મરકાન ભોજન વિભજતિ સ ચેન્માતતિ ભાંડમ ભિન્નતિ, પોતે ખાય છે એનો વાંધો નહીં, ગોવાળિયાઓને ખવડાવે એનોય વાંધો નહીં, વાછરડાઓને ખવડાવે એનોય વાંધો નહીં, અરે મરકાન વાંદરાઓને માખણ ખવડાવે એનોય વાંધો નહીં, પણ જાતો જાતો પાછું ઓલું માટલું હોય ને એ ભાંડમ ભિન્નતિ, પાછો એ માટલું એ તોડતો જાય અને ચારે બાજુ મહી પદાર્થ હોય. યશોદાજીએ સીધે સીધું સામું જોઈને કહ્યું એલા તું માટલું ફોડ છો? માં આપણા ગામના કુંભાર કાકા છે ને એ બિચારા બહુ ગરીબ છે. કુંભાર કાકાને કોઈ વ્યવસાય બીજો તો છે નહીં માં. યશોદા કહે હા એ વાત સાચી છે. યશોદાનો દુખણા જ લઈ લે, કારણ કે જીત આ બાજુ ક્રોધમાં હોય યશોદા, પણ આ બાજુ જોઈએ એટલે શાંત પડી જાય. ગોપીઓએ કહ્યું આપણે ઘણી મહેનત કરી અને યશોદાને ઘણી બધી આપણે રાવો કાઢી ગોકુલમાં કાનુડે કવરાવ્યા. ગોકુલમાં એક ગયો ને કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા રમતા બલ મારે બાળને જગાડ્યા, સુતારે આપણી બાળને જગાડ્યા, રમતા ઈચ્છાઓને પણ પૂર્ણ કરી છે ભગવાને. અને ગોપીઓ જ્યારે રાવ લઈને આવે ને અને માં યશોદાને કહે ને કે માં તમારો કનૈયો ચોરી કરે છે, ત્યારે માં યશોદાને દુઃખ પણ થાય છે. ગાલી નાહી બીજો મોર ગરીબની કો જાયો હે, સિકેતી વાલે જાએ હાથને ઉતાર્યા, સિકેતી વાલે મારે હાથને ઉતાર્યા, હે અડધા ધામે અડધા ગોના ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો, કાનુડે કવરાવ્યા
આપણી કથાની અંદર અમારા વેવાઈ પક્ષમાંથી અમારા વડીલ મહાદેવિયા ગામથી વિજય મામા પધાર્યા છે. વિજયભાઈ આચાર્ય, એકવાર એમને પણ તાળીથી વધાવો, એમનું સ્વાગત કરો. એમના આખા પરિવારનું અમે સ્વાગત કરીએ છીએ. દીપકભાઈ આચાર્ય પરિવાર, મનીષભાઈ આચાર્ય પરિવાર, મારા ફુવા એટલે શાંતિ ફુવા, શાંતિલાલ, રાજ્યગુરુ પરિવાર, સરલાફી આદિ પધાર્યા અને મનોજભાઈ અમારા પરમ મિત્ર રમેશભાઈ સહિત એકવાર બધાને તાળીથી વધાવો. ધન્યવાદ. ભટ્ટજી પધાર્યા છે, અમારા લાંબા ગામનું ગૌરવ, અને એમનો આખો પરિવાર એ ભાગવત પરિવાર કહેવાય છે. અને એ આવી અને આ પ્રસંગને જીતાયો છે. ભટ્ટજીને તાળીથી વધાવો. મેં કોઈ દિવસ ભટ્ટજીનું નામ પૂછ્યું જ નથી. નિલેશભાઈ ભટ્ટજીનું સ્વાગત છે.
रहे प्रभु गिरधारना गुण बैर कहे प्रभु गिरधारना बैर रहे प्रभु गिरधारना गुण बैर कहे प्रभु गिरधारना गुण તમે જીયા રે અમે હારા ગપુડિયા કાનુરે एकदा क्रीडमानास्ते रामाद्या गोपदारका कर्मतायुक्तासु निर्ममः स्वयं दधि ભગવાન ઘરે ઘરે જઈ અને ચોરીઓ કરે છે, ગોપીઓના ચિત્ત ચોરી લે છે ભગવાન. એમાંથી કોઈ ગોપી માં યશોદાના ઘરે જઈને કહે છે કે તમારો આ કનૈયો ઘરે ઘરે ચોરી કરે છે, સરપંચનો દીકરો છે ને એટલે કઈ બોલતા નથી હો. ગાલી નાહી દીજો गाली नहीं दीजो मोर गरीबनी को जायो है, गारी नहीं दीजो सखी गारी नहीं दीजो. मही की मटुकिया कुठरिया भरी है, मैं तो कहूँ बात बने ताही तरसायो, गाली नहीं दीजो. मां यशोदा कहे छे मारो कृष्ण क्यारे चोरी न करे हो, गाली नहीं दीजो सखी गाली नहीं दीजो, मुझ गरीबनी को जायो है. हमारा गरीब मानसना संतान छे हो, पोताने श्रीमंत નથી માનતા. मां यशोदा 9 लाख देनु દીજે છે हो तो ये मही की मटुकी भरी आंगन में आन धरी, तोल तोल लीजो सब को जाको खायो, गाली नहीं दीजो सखी गाली नहीं दीजो. मही की मटुकिया ठुकरिया भरी है. कहे छे गोपी અમારે ત્યાં ક્યાં મહી પદાર્થોની ખામી છે, અમારે ક્યાં માખણની ખામી છે. અહીંયા એક એક મટુકી છે ને આ જેટલા દેખાય ને માટલા બધા મહીના ભર્યા છે. મહી કી મટુકી આ કુઠરિયા ભરી હે,
कोठार आखो भैरो छे हो मैं तो कहूं बात कोने ताही तरसायो है અને પછી તો યશોદાને થોડો ક્રોધ આવી જાય છે હો ભગવાનને ચોર કહે ને એટલે હો અને મહીની મટુકી ભરી અને બરોબર વચમાં રાખી દે છે હો મહી કી મટુકી ભરી આંગન મે આન ભરી મહી કી મટુકી ભરી આંગન મે આન ધરી લ્યો મયુની મટકી તમારું જેનું જેનું જેટલું જેટલું ખાઈ ગયો હોય ને મારો કનૈયો તોરી તોરીને લઈ જાઓ તોલ તોલ લીજો સબ જેકો જાકો ખાયો હે તોલ તોલ લીજો સબ જેકો જાકો ખાયો હે ગારી નહીં દીજો सखी गारी नहीं दीजो मुझे गरीबनी को जायो गाली नहीं दीजो सखी गाली नहीं दीजो एकदा क्रीडमानास्ते रामात्यागो पदार्का માટે જાય છે ગોવાળિયાઓની સાથે સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનની બાળ લીલામાં મૃદ ભક્ષણની લીલા સંભળાવે છે 8મા અધ્યાયની અંદર બતાવે છે એકદા ક્રીડમાનાસ્તે એક વખત રામ અને કૃષ્ણ બંને રમવા માટે જાય છે ગોવાળિયાઓની સાથે રમતા હોય એવામાં ભગવાન મૃદ ભક્ષણ કરે છે કૃષ્ણો મુદમ ભક્ષિતયામિ એવામાં કૃષ્ણ માટી ખાય છે દાઉજી સમજાવે છે કે કનૈયા માટી નો ખવાયો તો પણ ભગવાન મુઠ્ઠી ભરી ભરીને માટી ખાય છે મુઠ્ઠી ભરી ભરીને ભગવાન માટી ખાય છે ભગવાને માટી શું કામ ખાધી દેવી ભાગવતમાં બહુ સુંદર કથા છે ભગવાનને જ્યારે મધુકૈટભ નામના રાક્ષસોને મારવા હતા ને ત્યારે મધુકૈટભ પાસે એવું વરદાન હતું કે વિષ્ણુની જાનુમાં સાથળમાં મધુકૈટભનો વધ થશે ત્યાં એનું મૃત્યુ છે અને ભગવાને મધુકૈટભનો વધ પોતાની સાથળ ઉપર કર્યો છે અને ભગવાન એ વિષ્ણુની જે સાથળ છે ને એ જ આ 14 બ્રહ્માંડમાંથી આ પૃથ્વીનો ભાગ છે મધુકૈટભને ભગવાને માર્યા ને ત્યારે પૃથ્વી પ્રગટ થઈને કહ્યું કે પ્રભુ આ મધુકૈટભ જેવા પાપી વ્યક્તિનું રુધિર એ મારા ઉપર પડ્યું હું અપવિત્ર બની છું આ પૃથ્વી કહે કે હું અપવિત્ર બની ગયું છું મારા ઉપર પાપનું લોહી પડ્યું છે ભગવાન કહે કે સમય આવશે ને ત્યારે હું તને પવિત્ર કરીશ અને આજ પૃથ્વીનું ઋણ ચૂકવવા માટે ભગવાન માટી ખાય છે એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યાગો પદાર્કા કૃષ્ણો મૃદં ભક્ષિતવા કૃષ્ણ માટી ખાય છે દાઉજી કે નહીં આ માટી ન ખવાય તો પણ ભગવાન માટીને ખાય અને કહે છે કે લે પૃથ્વી આજ તારું ઋણ ચૂકવું છું અને પૃથ્વીને ભગવાને પવિત્ર કરી છે દાઉજી દોડતા માં યશોદા પાસે જઈ છે અને કહે છે કે માં જલ્દી હાલ કનૈયો માટી ખાય છે કનૈયો માટી ખાય છે અને માં સીધે સીધા હાથમાં લાકડી લઈને જાય છે ત્યાં જઈને પૂછે છે કે મોહન તે માટી ખાધી છે ભગવાન કાંઈ બોલતા નથી હો ત્યાં જઈને યશોદા કહે છે કસ્માન મૃદમદાત્મા
તે માટી ખાધી છે ભગવાનના બે ગાલ ભર્યા છે હો માટીથી તો એ ભગવાન શું કહે છે ખબર નાહં ભક્ષિતવા અંબઃ નાહં ભક્ષિતવા અંબઃ હે બા મેં માટી નથી ખાધી નાહં ભક્ષિતવા અંબઃ ના મા ના ભક્ષિતવા નથી ખાધી અંબ હે બા મેં માટી નથી ખાધી નાહં નાહં ભક્ષિતવા અંબ યશોદા કહે પણ આ બધા ગવાડિયા એમ કહે છે કે તે માટી ખાધી સર્વે મિથ્યાભિશંસિના ભગવાન કહે કે આ બધા ખોટું બોલે છે સર્વે મિથ્યાભિશંસિના આ બધા ખોટું બોલે છે યશોદા કહે હરિશ્ચંદ્રના અવતાર અહીંયા મારી પાસે યદિ સત્યા ગિરાસ્તરહી ભગવાન નજીક જાય અને શું કહે છે ખબર જો માં તને ભરોસો ન હોય ને તો મારું મોઢું ખોઈને જોઈ લે યદિ સત્યા ગિરાસ્તરહી તને મનમાં જો શંકા હોય કે મેં માટી ખાધી તો યદિ સત્યા ગિરાસ્તરહી સમક્ષમ પશ્ય મે મુખમ માં જો તને ભરોસો ન હોય ને તો મારું મોઢું ખોઈને જોઈ લે મેં માટી નથી ખાધી યશોદા એકવાર તો કહી દીધું તો નહીં ખાધી હોય ત્યો નાના કનૈયા મારે નથી જોવું નહીં ખાધી હોય તે માટી આટલામાં બાબુજી આગળ આવીને કહે છે મૈયા અમે ખોટું બોલીએ છીએ યશોદા હવે એનો પક્ષ લેવા માટે પાછું પૂછે છે તે માટી ખાધી ભગવાન કહે નાહં ભક્ષિતવા અંબ એક જ મેં માટી નથી ખાધી આ બધા કહે છે સાચું બોલી જા મૂકી દયો કાઈ નહીં કહું સાચું બોલી જા સર્વે મિથ્યાભિશંસિના માં બધા ખોટું બોલે છે હું ખોટું નથી બોલતો યદિ સત્યા ગિરાસ્તરહી હે માં જો તને ભરોસો ન હોય ને તો ખોલી લે મારું મોઢું અને જોઈ લે સમક્ષમ પશ્ય મે મુખમ હું તારી સામે ઊભો છું માં જોઈ લે મારા મોઢામાં અને માં આ બધાનું માન રાખવા માટે એનું મોઢું ઉગાડે છે અને માં જ્યારે એનું મોઢું ઉગાડે ને ત્યારે શું દેખાય છે જ્યોતિષ ચક્રમ જલમ તેજો જ્યોતિષ ચક્રમ જલમ તેજો બ્રહ્માંડ દેખાય છે સીધે સીધું આકાશ દેખાય છે જલમ તેજો આ જગતની બધી નદીઓ અને સરોવરો દેખાય છે જગતની અંદર જેટલા પણ તેજ છે ને એ તેજ દેખાય છે નભસ્વાન્વિયદેવચ અરે ખગોળ દેખાય બધા તારાઓ દેખાય છે વેકારિયાન્દ્રિયાણી વેકારિકાન્દ્રિયાણી એમાં પૃથ્વી દેખાય પૃથ્વીમાં વૃંદાવન દેખાય વૃંદાવનમાં ગોકુળ દેખાય ને ગોકુળની અંદર કૃષ્ણ દેખાય ને કૃષ્ણની સામે યશોદા લાકડી લઈને ઊભીને આ પણ એને એના મુખમાં દેખાય છે વેકારિયાન્દ્રિયાણી મનોમાત્રા ગુણાસ્ત્રા
વૈકારિકાંત્રિયાણી મનોમાત્ર ગુણાશ્રય 14 બ્રહ્માંડના દર્શન કરી અને માં મંત્ર મુગ્ધ થઈ જાય છે. હાથમાંથી લાકડી પડી જાય છે અને બે હાથ જોડી અને કૃષ્ણની સામે ઊભી છે. નંદ રાણી તારા કેટલા જન્મની કમાણી. આ શબ્દ અહીંયા લાગુ પડે. માં હાથ જોડીને ઊભી છે. इत्थं विदित तत्वाया यशोदा કહે છે કે આપ ક્યું તત્વ અમારે ત્યાં પધાર્યા છો? આપ કોણ છો? इत्थं विदित तत्वाया गोपिकायां स ईश्वर આ યશોદા જેવી ગોપીને ત્યાં કોઈ સાક્ષાત ઈશ્વર તો નથી આવ્યા ને. તમે કોણ છો? વૈષ્ણવી વ્યતનો માયા. માં યશોદા કહે છે આ ક્યું તત્વ છો રે મને કહો. ભગવાન કૃષ્ણ એ સમયે કહે છે માં હું તારો પુત્ર વૈષ્ણવી વ્યતનો માયા. ભગવાન વિચાર કરે કે મેં આજ બહુ ખોટું કર્યું છે. મેં મારી માને આ બ્રહ્માંડના દર્શન કરાવીને ખોટું કર્યું છે. અને પછી ભગવાને પોતાની વૈષ્ણવી માયાને બોલાવે છે. વૈષ્ણવી વ્યતનો માયા. ભગવાન પોતાની વૈષ્ણવી માયાને બોલાવે જેને જગત મોહિની માયા કહેવાય. આખા જગતને જે મોહિત કરે ને ઈ માયા આજ માં યશોદા ઉપર ભગવાન માથા ઉપર હાથ ફેરવીને વાપરે છે. વૈષ્ણવી વ્યતનો માયા પુત્ર સ્નેહમયી વિભો. ભગવાન એના મસ્તક પર હાથ ફેરવે છે, માયા પ્રભાવ બતાવે છે. આ બાજુ ભગવાનના ભક્તો ભગવાનની સામે જોઈને કહે છે કે પ્રભુ તમે નિષ્ઠુર છો. પોતાની માતા ઉપર માયાનો પ્રયોગ અને ભગવાન કહે પુત્ર સ્નેહમયી વિભુ. મને પુત્રનો સ્નેહ મળે ને મને માનો પ્રેમ જોઈને એટલે તો મેં અવતાર ધારણ કર્યો છે. બહુ સુંદર કથા. इत्थं विदित तत्वायां गोपिकायां स ईश्वर પુત્ર અને પછી ભગવાને એના ઉપર માયા પાછી ફેરવી દીધી અને માં યશોદા એક જ ક્ષણમાં બધું ભૂલી જાય છે. એક જ ક્ષણમાં બધું ભૂલી જાય છે. ઓલું બ્રહ્માંડના દર્શન બધું ભૂલી જાય છે. સીધે સીધે નીચે પકડેલી લાકડી હાથમાં લઈને પડેલી લાકડી અને બે હાથ એના પકડી અને એને ઢસેડતા ઢસેડતા લઈ જાય છે. એક હાથનું બાવડું પકડી અને એને લઈ જાય છે નંદાલય બાજુ. એક સ્તંભ પાસે ઉભા રાખે છે. સ્તંભ પાસે ઉભા રાખે છે. આટલામાં એક ખાંડડિયું દેખાય છે અને ખાંડડિયાની સાથે ભગવાનને બાંધે છે. ત્રૈયાચોપનિષદ ભીષ્મ સાંખ્ય યોગેશ્વર સાંખ્ય યોગેશ્વર શાશ્વતે ઉપગીયમાન મહાત્મ્યં હરિ સામાન્યમાં.
અહીંયા પરીક્ષિત પ્રશ્ન કરે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, નંદા કિમ કરો બ્રહ્મન. પરીક્ષિત રાજા સુખદેવને પ્રશ્ન કરે છે, નંદા કિમ કરો બ્રહ્મન. એવું નંદનું ક્યું પુણ્ય, એવું ક્યું કાર્ય કર્યું છે એને? નંદા કિમ કરો બ્રહ્મન શ્રેય એવ મહોદય. યશોદા ચ મહાભાગા તપોયસ્યાસ્તવ હરિ. સુખદેવજી મહારાજને કહે છે કે એવું નંદ અને યશોદાનું ક્યું પુણ્ય? યશોદા ચ મહાભાગા. આ મહિમા યશોદાનું એવું ક્યું પુણ્ય જેના કારણે ભગવાનને એ પુત્ર બનાવે, બ્રહ્મને બેટો બનાવે, અને એ બ્રહ્મને પુત્રનો સ્નેહ લેવા માટે એના શરણે ચરણે જવું પડે. એનું એવું ક્યું પુણ્ય? સુખદેવજી મહારાજ કહે કે દ્રોણો વસુ નામ પ્રવરો દરયા સહવાર્યયા. પરીક્ષિત પૂર્વ જન્મની અંદર આ નંદ છે ને એ દ્રોણ હતા, અને યશોદા છે ને પૂર્વ જન્મની અંદર દ્રોણની પત્ની ધરા હતા. અને આ દ્રોણ અને ધરા રોજ માટે ગાયોની સેવા કરતા હતા, ગાયોની પૂજા કરતા હતા. અને ગાયોનું આટલું બધું પુણ્ય, આટલી બધી પૂજા અને આટલી બધી સેવા કરીને કે એ સમયે ભગવાન ખુદ એને આવીને દર્શન દે છે. દ્રોણો વસુ નામ પ્રવરો. દ્રોણ નામનો વસુ અને એની પત્ની આ ધરા ગાયોની સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાનને કહ્યું કે પ્રભુ જો આપવો જોઈએ ને તો તમારા જેવો પુત્ર આપો. ભગવાને કહ્યું મારા જેવો નહીં, સમય આવશે ને ત્યારે હું પોતે આવીશ. દ્રોણો વસુ નામ પ્રવરો દરયા સહવાર્યયા. કર્ષ્યમાણ આદેશાન બ્રહ્મણસ્તુ વાચઃ. જાઓ, બ્રહ્માજી ત્યાં પ્રસન્ન થયા છે અને બ્રહ્માજીને કહે કે પ્રભુ મને ભગવાન જેવો પુત્ર આપો. બ્રહ્માજી કહે ભગવાન જેવો નહીં, ભગવાન જ તારે ત્યાં પુત્ર બનીને આવશે એવું વરદાન આપે છે. અને પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુંદર મજાની કથાનું વર્ણન કરે છે. એક કડી લઈ લ્યો યશોદા, તમે ચાલુ જ કરી દો. નંદ રાણી તારા કેટલા જન્મની કમાણી. હજી બોલું ને એની પહેલા પાછળથી બધા ઊંચો આપીને ચાલુ થઈ જાય છે. લઈ લ્યો, એ બધાનો પ્રેમ છે એટલે લ્યો. કેટલું આવે? કેટલા જન્મ કમાણી રે કેટલા જન્મની કમાણી રે નંદરાણી. શ્રી સુક ઉવાચ. પછી ભગવાન બાળ લીલાઓ આગળ વધે છે. એક દિવસ યશોદાને ખબર પડે છે કે મારો પુત્ર ઠેકાણે ઠેકાણે જઈ અને પેટ ભરીને જમી નથી શકતો, એટલે માગવા માટે જાય. એને આ ગોકુલવાસીઓ ચોર કહીને બોલાવે. હાલને આ દાસ દાસીઓને છોડી દઉં અને મારા હાથે જ દધી મંથન કરું. કદાચ એવું બનતું હશે કે કનૈયાને આ દાસ દાસીઓના હાથે બનેલું માખણ નહીં ભાવતું હોય, એટલે વહેલી સવારે પોતે જાગી સુંદર મજાના આભૂષણો અને વસ્ત્રો પહેરી અને માં યશોદા દધી મંથન કરવા માટે જાય છે. એકદા ગૃહમાં ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની
કર્માંતર નિયોગસુ નિર્મમંત સ્વયં માં યશોદા એક દિવસ દધી મંથન કરવા માટે વહેલી સવારે જાગે છે. રાત્રિનું દહીં હતું એક માટલામાં પધરાવે છે, એમાં રવૈયો નાખે છે અને પછી નેત્રું લઈ અને ઘમર ઘમર એને ભગવાન યશોદા ધીરે ધીરે દધી મંથન કરે છે. અને દધી મંથન જ્યાં કરતા હોય ને આટલામાં ભગવાન જાગી જાય છે. યાની યાની હા ગીતાની ભગવાન જાગી જાય છે અને આવે છે સીધા ક્યાં રસોઈ ખાનામાં જ્યાં માં દધી મંથન કરે છે. આવી અને માને કહે છે કે માં મને દૂધ પીવું છે. બંને હાથેથી આંખોને ચોડતા ચોડતા ભગવાન આવે છે. આવીને કહે છે કે માં મને દૂધ પીવું છે. કહ્યું થોડી વાર રાહ જો, કૃષ્ણ હમણાં જ આવું છું તારી પાસે, જો આ દધી મંથન કરું છું. કહ્યું કે નહીં માં મને દૂધ પીવું છે, દૂધ પીવું છે એમ કહી અને યશોદાના પગ ઉપર પગ રાખી અને સીધે સીધો કૂદકો મારી અને એના ખોડામાં આવી જાય છે. ખોડામાં આવી જાય છે. માં દધી મંથનની મટકીને દૂર કરી અને પોતાના વાત્સલ્યનું પાન કરાવે છે. ભગવાન એમ કહેવા માંગે કે માં મને બીજા કોઈનું નહીં તારું જોઈએ છે. પછી સમય વ્યતીત થાય. એક દિવસ યશોદાજી ભગવાનને દૂધ પીવડાવતા હોય એવામાં એક સામે ચૂલામાં દૂધ મૂકેલું હોય અને દૂધ ગરમ થતું હોય એટલે દૂધ ઉફાણું આવે એટલે બહાર નીકળવા માટે જાય. યશોદાનું ધ્યાન કનૈયામાંથી હટાવીને દૂધમાં પડે છે એટલે કનૈયાને સાઈડમાં કરી અને દૂધની તપેલી નીચે ઉતારવા માટે જાય છે. ભગવાનને એમ થયું મારા કરતા વધારે આને દૂધ વાલું છે. ભગવાનને ક્રોધ આવ્યો અને માં યશોદાને ખબર છે કે કૃષ્ણ 9 લાખ ગાયો છે એમાંથી એક જ ગંગી નામની ગાય છે ને એનું જ દૂધ પીવે છે. અને ચૂલામાં જે દૂધ હતું ને ગરમ થતું હતું ને ગંગી ગાયનું દૂધ હતું. એટલે દૂધને બચાવવા માટે માં ઊભા થઈને રસોઈ ખાનામાં જાય છે. આ બાજુ ભગવાનને એમ થયું મારા કરતા વધારે દૂધ વાળું છે. બાજુમાં એક પથરો પડેલો હતો. ભગવાને પથરો ઉપાડી અને સીધે સીધો સામેનું માટલું હતું ને આટી લીધું. માટલું ચારે બાજુ દૂધ દઈને છાસ છે. ગોરીના ભૂક્કા થઈ ગયા. એક જ ઘાની અંદર ગોરીના ભૂક્કા કરી નાખ્યા. માં યશોદા કહે હું હજુ દૂધ લેવા ગઈ આટલી વારમાં તો તને આટલો ક્રોધ? આજ તો તને મૂકું નહીં. માં યશોદા એને બાંધવા માટે લઈ જાય છે. બીજી વખત ખાંડણીએ માં યશોદા એને બાંધે છે. અને પછી માં ઘરના કામ કરે છે. એમાં ભગવાનનું ધ્યાન ઓલા બે વૃક્ષ ઉભા હતા ને એના ઉપર પડે છે. ખાંડણીએ બાંધીને માતો વયા ગયા ઘરના કામમાં. ભગવાનનું ધ્યાન પડે છે. યમલાર્જુનના બે વૃક્ષ નંદાલયમાં ઉભા છે. કૃષ્ણસ્તુ ગૃહકૃત્યેષુ વ્યગ્રાયામ કૃષ્ણસ્તુ ગૃહકૃત્યેષુ વ્યાઘ્રાયામ માતરી પ્રભુ અજરાક્ષીદર્જુનો પૂર્વં ગુહ્યકો ધનકાત્મજો. યમલાર્જુનના બે વૃક્ષો પર ભગવાનનું ધ્યાન પડે છે. એટલે ભગવાન ત્યાંથી એને ઘસેડતા ઘસેડતા એ વૃક્ષોની વચમાંથી ભગવાન નીકળે છે. અને ભગવાન એની વચમાંથી નીકળે એટલે ખાંડણીઓ બેની વચ્ચે ઊભો રહી ગયો. ભગવાન 1 2 અને 3 વખત જ્યાં ખાંડણીયાને ખેંચે છે ને તો બંને વૃક્ષો સીધે સીધા ધરાશયી થાય છે.
અને એમાંથી બે દિવ્ય પુરુષ બહાર નીકળે છે. ભગવાન યમલાર્જુનનો ઉદ્ધાર કરે છે. બોલો શ્રી કૃષ્ણ કી જય. દિવ્ય પુરુષ બહાર નીકળી ભગવાનને વંદન કરી અને પોતાના ધામમાં જાય છે. પરીક્ષિત પ્રશ્ન કરે કે પ્રભુ એ દિવ્ય પુરુષ કોણ હતા? કહ્યું પુરા નારદ શાપેન વૃક્ષતામ પ્રાપિતો મદા નલકુબરમણિ ગ્રીવા વિધિખ્યાતો શ્રીયાદિતો. એ બંને વૃક્ષો નલકુબેર અને મણિગ્રીવ હતા. દેવર્ષિ નારદનો શ્રાપ હતો ને એના કારણે વૃક્ષયોની એને પ્રાપ્ત થઈ હતી. વારુણી મદિરામ પિતવા મદાધુર નિતલોચના સ્ત્રી જને જનગાયદ્ભિ ચેતરુ. ભગવાન એના ઉદ્ધારની કથા વર્ણવી. પછી પરીક્ષિત મહારાજ ભગવાનની બાળ લીલાઓમાં ગોકુળની અંદર અનેક લીલાઓ ભગવાને કરી. એક દિવસ ગોકુળવાસીઓ બધા એકઠા થાય છે. ગોકુળવાસીઓ બધા એક જગ્યા ઉપર ભેગા થાય છે. ભગવાન કૃષ્ણ એકલા ઘરે છે. માં યશોદા જમનાજીના પાણી ભરવા માટે ગયા છે. એવામાં દસમે એકાદશે ફલ વિક્રયણી તસ્ય ચ્યુત ધાન્યમ હરદ્વયં ફલે રપુરયદ રત્ને ફલમાંડિમ. દશેકાદશે એવં સાધારણં દેહં અવ્યક્તપ્રદવાક્યયો કો વિદ્વાનામસાત્સાत् કૃત્વાતિ જગતુસા. ગોકુળવાસીઓ એક જગ્યા ઉપર એકઠા થયા છે. માં જલ ભરવા માટે ગયા છે. ઘરે કોઈ છે નહીં, એકલા ભગવાન છે. એવામાં એક સુખિયા નામની માલણ આવે છે. સુખિયા નામની માલણ આવે. ફલ વિક્રયણી તસ્ય, ફલ વેચવા માટે ટોપલો લઈને આવે છે સુખિયા નામની માલણ. અને ટોપલામાં ફળ ભર્યા છે. કોઈ ધાન્ય આપો ફળ લ્યો, કોઈ ધાન્ય આપો ફળ લ્યો. ભગવાનને ઈચ્છા થઈ ફળ ખાવાની. એટલે સુખિયા માલણની પાસે જઈને કહે છે, હે માં, મને આપશો ફળ? કહ્યું મારા ફળ બહુ મીઠા છે. શું નામ છે તારું? કહ્યું કૃષ્ણ મારું નામ છે. નંદ બાબા અને યશોદાનો છોરો છું. કહે છે કે માં મને ફળ આપશો? કહ્યું મારા ફળ બહુ મીઠા છે, પણ એના બદલામાં તારે મને કંઈક ધાન્ય આપવું પડશે. ભગવાન ઓરડાની અંદર જઈ જવ નામના ધાન્ય હતા, જવનો ખોબો ભરી અને ભગવાન બહાર આવે. ભગવાનના નાનકડા હાથ, અને જ્યાં ત્યાં પહોંચે તો ધીરે 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 જવ બધા નીચે પડતા જાય. અને ત્યાં પહોંચે તો એક જ જવનો દાણો રહ્યો. કહે કે લ્યો. ભગવાન જવનો દાણો આપે ને કહે કે હવે તો ફળ આપો. ફલ વિક્રયણી તસ્ય ચ્યુત ધાન્યમ કરદ્વયં ફલેરપુરયદ રત્ને ફલભાંડમપૂર્ચ. ભગવાન આપે છે જવનો દાણો, અને એની સામે સુખિયા નામની માલણ કહે, તારે જેટલા જોતા હોય ને એટલા ફળ લઈ લે, અને તારું ધાન્ય આમાં પધરાવી દે. ટોપલામાં પધરાવે. ખુશી ખુશી આનંદ કરતી કરતી પાછી જંગલમાં જાય છે. ઘરે જઈ અને જોવે છે
ટોપલામાં ઓલો જવનો દાણો હતો ને એ સોનાનો દાણો થઈ જાય છે. આ સુખિયા બીજું કોઈ નથી, પૂર્વ જન્મની સબરી છે જે સુખિયા બનીને આવી છે. સુખિયાએ વિચાર કર્યો આ તો સોનું છે, એટલે બીજા દિવસે પણ વેચવા માટે ગયો. પેલા બધી શેરીઓ ને ગલીઓમાં જતી, હવે સિદ્ધિ નંદાલયની બાજુમાં ગયો. ફલ વિક્રીણી તસ્યા, કોઈ ફલ લ્યો ભગવાન બહાર નીકળ્યા. કહે કે માં તારા ફળ બહુ મીઠા છે, મને આપીશ? કહ્યું કે હા હા, ધાન્ય લઈને આવો. ભગવાન પાછા ગયા છે. આખો બે હાથમાં લખ્યું છે કરત વયમ, બે હાથથી આખો ખોબો ભર્યો અને ભગવાને એકે દાણો નીચે ન પડવા દીધો અને આખો ખોબો પધરાવી દીધો કે લે માં, આખું ધાન્યનો ખોબો પધરાવી દીધો, હવે મને મીઠા આપ. કીધું કે એક નહીં, આ બધા રાખ. દેખાતું હતું ને હામું. ટોપલો લઈ, પોતે ટોપલો પાછો લઈ લીધો ને એમાં ધાન્ય લઈને પાછી ગઈ અને જ્યાં પોતાની કુટિયામાં જોઈને ટોપલો ખોલે છે ને તો આજ જરા પણ સોનું નથી, ખાલી જવના દાણા હતા એ જ છે. સુખિયાએ વિચાર કર્યો કે આવું કેમ થયું હશે અને પછી ભગવાનને યાદ કરે છે. પૂર્વ જન્મની એને ભક્તિ યાદ આવે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચૌથી ભક્તિ મમ ગુણગન કરઈ કટળ, કપટ તજહિ કર ગાન, મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, છઠ દન શીલ બિરતિ બહુ કર્મા. નવદા ભક્તિ યાદ આવે છે અને ફરી પાછી જાય છે ટોપલો ભરીને.